આપણે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી પણ એની અંદર પણ ઉદ્દેશ માન્ય વડાપ્રધાનશ્રીનો એક જ છે કે આજે આપણે જે ખાઈ રહ્યા છીએ, જે રાસાયણિક ખાતરના કારણે આજે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડે છે, સાથે સાથે એની અંદર ઉગતા અનાજના કારણે આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. અત્યારે આપણે ઘણા બધા કિસ્સાઓ એવા જોયા છે કે જેમાં નાની ઉંમરે ઘણા બધા રોગ, કેન્સરથી માંડીને હાર્ટ એટેકથી માંડીને ડાયાબિટીસથી માંડીને ઘણા બધા રોગ આપણને એક દશકો, જેને કહેવાય એક દશકાથી પણ વધારે નાની ઉંમરના લોકોને થવા માંડે. બાકી અહીંયા બેઠેલા ઘણા બધા વડીલો છે, એ લોકો 50-55 વર્ષ સુધી તો કોઈ જાતના ટેસ્ટ કરાવવાનું મગજમાંય નહોતું આવતું. આજે તમે જુઓ તો બધાને 40 વર્ષ થયા ના હોય, 35-40 વર્ષે બધા ટેસ્ટો કરાવવાનું ડોક્ટર એને સલાહ આપે. આ આખું આપણું ચક્ર જે છે એ બદલાયું છે ને એની અંદરથી બહાર નીકળવાનો પણ આપણને એક જ રસ્તો, અને એ રસ્તો છે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જોઈએ. ધીમે ધીમે જઈએ પણ ચોક્કસ મગજમાં નાખવું જોઈએ. જ્યાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે ત્યાં જોવા જવું જોઈએ. એક પણ રૂપિયો નાખ્યા વગર ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી ઉપજ આ પ્રાકૃતિક ખેતીના કારણે થઈ રહી છે. વડાપ્રધાનશ્રીએ જે મુહિમ ઉપાડી છે એ મુહિમના અત્યારે આપણા રાજ્યપાલ પણ ખૂબ સારી રીતે આ મુહિમનો આખા ગુજરાતમાં વ્યાપ કરી રહ્યા છે. અને એના કારણે તમારે બધાએ જ્યાં જ્યાં પ્રાકૃતિક ખેતી જે ખેડૂતોએ અપનાવી છે ને એના લાભ એમને શું થયા છે એ તમારે અચૂક જોવા જોઈએ, જેથી કરીને તમે આજે નહીં તો આવતીકાલે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું પડશે. તો આજે શેના માટે નહીં, તો આપણે આ પ્રાકૃતિક ખેતીને પણ એક એજન્ડા બનાવી આપણા પોતાના ખેતરમાં જ્યાં જ્યાં આપણે ખેતી કરી રહ્યા છીએ, અહીંયા જે પણ ખેડૂત બેઠા છે એ લોકો બધા જ આ પ્રાકૃતિક ખેતીમાં ઝડપથી આગળ વધે એના માટે અમે એક અપીલ કરીએ છીએ.